હાલો, હા, કોણ? અરવિંદ બોલું. અરવિંદભાઈ, વિમલભાઈ બોલું છું, ગૌરસ પશુઆહારમાંથી. બોલો બોલો. તમારો નંબર મનીષભાઈ આપ્યો હતો. હા હા. એક ડોલ લાવ્યા હતા તમે? હે? ડોલ લાવ્યા હતા કેલ્શિયમની? હા, ડોલ લાવ્યો હતો. હા, કેટલા પશુને આપ્યું? એકને જ આપ્યું છે ભાઈ, વધારે નથી હમ. કેટલા પશુ છે? આપ્યું. પશુ તો ઘણા છે, 30 છે. 30 પશુ છે. હમ. ઓકે, કેટલા દિવસથી ચાલુ કર્યું છે? 7-10 દી થઈ ગઈ છે. શું ફેર લાગે છે? ના, ફેર થોડુંક દેખાડે, નીણ ખાવામાં, રોકાવામાં હમ. ફેર બરોબર દેખાડે. બરોબર વિયાલ નથી એટલે કઈ બહુ ખવડાવતા નથી, સમજ્યા? બરોબર. વિવાહન કેટલા દિવસ બાકી છે? એક ગાય વેતર આવી છે ને એક વિયાલ હતી ને, 1-1.5 મહિનાની 2 મહિનાની હમ. એને ખવડાવ્યું છે. બીજા શું હવે ગાભણા છે એટલે મૂકવાના છે એટલે કઈ ખવડાવ્યું નથી. ગાભણાને કેટલા મહિના થયા છે? કોને? ગાભણાને? ગાભણાને 100 ને 7 ને કોઈને 5 ને એમ છે. ઓકે વિયાલ ને વધારે ગણ કરે ને. ઓકે. નહીં, દરેક આમાં કોઈ આડઅસર નથી. હા હા હા. બરોબર છે. તમે જેટલું ખવડાવશો એનું દોઢું વળતર મળશે. ફાયદો બરોબર છે. બીજું 90% ડોક્ટરી ખર્ચ બચી જશે. હા, એમાં થોડું ફાયદો દેખાય છે. 9મા મહિને તમે આપશો તો મેલી જાતે પડી જશે, વિવાહ પછી દૂધ ઘટશે નહીં, અને ફરીથી 12 થી 14 મહિનામાં પ્રેગ્નન્ટ થશે. મેઇન ફાયદો આ. હા, બરોબર. બરાબર. ઓકે સર. એ તો મનીષભાઈ મંગવાનું રહે ને? હે? તમારે મનીષભાઈ કોન્ટેક્ટ કરવાનો રહે ને મંગવામાં? હા, મનીષભાઈને જ કરવાનો. કઈ વાંધો નહીં. ઓકે સર.